લીધું અને હવે આપણે આપણા ગામમાં જઈએ અને હવે આપણે ગામમાં જઈને પછી પાછા આવશું ગાડીમાં, કારણ કે અત્યારે આપણે મેળામાં નહોતા જતા, ખાલી આપણે બ્લડ લેવા આવ્યા હતા. આપણે ઘડી પછી એટલે 15-20 મિનિટ પહેલાં પાછા જઈએ તો અહીં હવે આપણે મળીએ. હવે એની ગાડી લઈને આપણે મેળામાં તો જોડાયા રાખજો છેલ્લા લગ્ન. એ માણાદર ના હે મહાદેવનું મંદિર અને બાજુમાં નાનો ડેમનું પાણી. આપણો મિત્ર એને વાહ બધા થોડાક મિત્ર હે. હર હર મહાદેવ જય હો. અને મિત્રો આપણે સંપલ ઉતારવાનો આપણે બધા ઉતારે ને વાહેલા મિત્રો અમુકનો વિડીયો નથી લેવાનો, અમુક આ પાડીએ, અમુકને ના પાડીએ આપણે નથી લીધો. અને મિત્રો આવી ગયા હતા આપણે 2 વાગ્યામાં, એટલે અહીંયા કાંઈ ચાલુ નથી થયું. એવું ફૂલની બધી ગોઠવણી થાય છે તો અત્યારે કેટલા 4 વાગે ચાલુ થયા તો ત્યાં આપણે દેખાડશું. અને અત્યારે 2 વાગે એવું બધું છે તો જોડાયા રહેજો છેલ્લા લગન. અહીંયા પાણી આવે એટલે અત્યારે પાણી નથી આવતું, તમે જોઈ શકો. જિંદગીમાં નહીં વરે છે હરકું કેતો કહી દેતો કોઈ જિંદગીમાં પાણી નહીં આવે. એટલે આપણે તો આવ્યું નથી, ઝરનો જ નથી તું કે ખોટું, ખાલી મૂર્તિ જ બેહાડેલી, ખાલી મૂર્તિ જ બેહાડેલી એટલે વરસાદનું ભરાયેલું એટલે હે. બાકી સાઈડમાં છે જેવું ગાર્ડન જેવું છે ને હજી એક પાછું જંગલ છે. હા ભાઈ જંગલ, હા ભાઈ નાનું એવું જંગલ હે ને વાહ મોટું ગાર્ડન નહીં ત્યાં તમને એલા ભાઈ મેં તું બંધ થા ના ભાઈ. આપણા કુતરાભાઈ પણ બેઠા હે રોક શકો. કૂતરું પણ ભાગી ગયું તો આપણે ગાર્ડનમાં જઈને મળીએ. પછી મિત્રો આપણે ભોગી ગયા હતા ગાર્ડનમાં, તો તમે થોડોક ગાર્ડનમાં નજારો જોવો. હા છોકરાઓને રમવાનું ને એવું બધું આપણે રમશું એટલે ઠેકડા મારશું તમને બધું દેખાડતા રહો. અને અહીંયા ડાગલા ને હલા ને એવું બધું રાખે રહ્યું. શું કેવું છે અને કાંઈક 2 શબ્દ કહી દે ભાઈ. મોજ ખૂબ મોજ છે મિત્રો અહીંયા. અમને મજા આવી બાકી મેળો ખાતો તો મજા કરવા મૂકી લાગી. બીજું કાંઈ આપણે અહીં બેઠા અહીંયા ઉપર ધીરે ધીરે ઉપર ચડી ગયા. વાહન નદી એ નથી, બધા ગામનું ડેમનું પાણી આવે છે. અહીં જુઓ તમે એક ભેંસ ઉતી ગઈ છે અને 2 ભેંસ હમણાં તો કાંઈક નવું થાય તો અમે તમને દેખાડશું. અને જો આ કુકડું તમને અહીંથી દેખાડી દો અને બધા બેઠા હે અને અહીંયા ગીત આવે હાઈ કે ફેરાય ફેરાય દવ રેવા દેજો ભાઈ. એ જીગલા તું ઉતરી જાય ટુડી એવલો ફેર મેટો ને આવી ગયા આપણે જમ્પિંગ. એ જીગલા આવો આમ મેલામ આવો આની ફોન ની જોવા જાય. બ્લોગને આપણે અહીંયા જ બતાવીએ તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગન જય દ્વારકાધીશ.